નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પર્યાવરણ, તેમાં એકમ છે ચોથું, કેરીઓ બારેમાસ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન પહેલો છે, આપેલ ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં આવશે ગાંઠિયા, બીજામાં વપરાશની અંતિમ તારીખ, ત્રીજામાં ટોસ્ટ, ચોથાની અંદર અથાણું, પાંચમામાં સૂકી ડુંગળી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 આવે છે, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેમાં ખાનામાં લખવાનો છે। તો પ્રશ્ન પહેલો છે, નીચેની કઈ ખાદ્ય વસ્તુને ખિસ્સામાં રાખી હરતા ફરતા ખાઈ શકાય છે? તો બી આવશે, સિંગ ચણા। બીજું છે, મને સાચવવા મૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે? તો લસણ। ત્રીજું છે, કઈ વસ્તુને લાંબા સમય સુધી સાચવીને રાખવા માટે તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે? તો પાપડ આવશે। ચોથું છે, તેમાં ગાજર। પાંચમામાં આવશે ડી, સમોસા। ત્યારબાદ છે પ્રશ્ન 3, ખોટો શબ્દ ચેકી નાખવાનો છે। તો પહેલામાં 6 દિવસ ચેકવાનું છે, બીજામાં પેપર ડીશમાં, ત્રીજામાં મિનિમાઇઝ, ત્યારબાદ છે ગરમ ગરમ અને બરફમાં, આ આપણે ચેકી નાખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે, અહીં ખાદ્ય સામગ્રી જાળવણી માટેની કેટલીક રીતો આપેલી છે, તે કયા કયા ખાદ્ય પદાર્થો માટે ઉપયોગી બને છે તે જણાવવાનું છે। પહેલું છે, ખોરાક જાળવણીની રીત, તડકામાં સૂકવી શકાય પાપડ, લસણ, ડુંગળી અને કેરીના ગોટલા, ગરમ કરીને કે ઉકાળીને કેરીનો રસ, ઠંડક કે ફ્રીજમાં શાકભાજી અને ફળો, ભીના કપડામાં રાખી શકાય તેવા પાંદડાવાળા શાકભાજી, ઘરમાં ખુલ્લામાં કંતાન પાથરીને ડુંગળી, લસણ, કાગળ કે પેપરમાં વીંટાળીને મરી મસાલા, રેતીમાં રાખીને તો મગ, અડદ, ચોળી જેવા કઠોળ, અને પ્લાસ્ટિકની બેગ કે ડબ્બામાં રાખી ત્યારે તેને સૂકો નાસ્તો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5, ખોટો શબ્દ જે જવાબ છે તેને ફરતી કોર વર્તુળ કરવાનો। ખોટો જવાબ છે તેના ફરતી કોર વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો। કેરીમાંથી બનાવેલી વાનગી તો ગુલકંદ આવશે, દૂધમાંથી બનાવેલી વાનગી તો શરબત, ઘઉંના લોટમાંથી બનાવેલ વાનગી તો ભાજી, ફળમાંથી બનાવેલ વાનગી તો ખીર, અને શાકભાજીમાંથી બનાવેલ વાનગી તો કોફી આવશે। તે આપણે ખોટો જવાબ હોય તેને ફરતે રાઉન્ડ કરવાનું છે। પ્રશ્ન 6, વિચારીને લખો। તો તેમાં પહેલું છે, જો દૂધને જલ્દી બગડતું અટકાવવું હોય તો તેને પેસ્ચ્યુરાઇઝ કરો। બીજું છે, જો આઈસ્ક્રીમને ઓગળતો બચાવવો હોય તો બરફમાં સાચવીને રખાય। ત્રીજું, જો વીતી ગયેલી મુદતવાળો ખોરાક ખાશો તો બીમાર પડશો। ચોથું, જો ખોરાક 2-3 દિવસ સુધી ખુલ્લામાં પડી રહે તો ખોરો થઈ જાય। અને પાંચમું, જો કઠોળને સાચવવા હોય તો રાખમાં રાખવા જોઈએ, તે જાતે બનાવવાનું હતું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ લખો। તેમાં પહેલો પ્રશ્ન, તમારા ઘરે બનતી રસોઈમાંથી કઈ વાનગી બીજા દિવસે ખાવા લાયક રહેતી નથી? તો તેમાં રોટલી, શાક, દાળ, ભાત, ઢોકળા વગેરે ખાવા લાયક રહેતા નથી। બીજો પ્રશ્ન છે, જો બીજા દિવસે બગડેલી વાનગી શામાંથી બનેલી હતી? અનાજ, કઠોળ અને દૂધ જેવા પદાર્થથી બનેલી હતી। ત્રીજું છે, વાનગી બગડેલી છે કે તે કેવી રીતે જાણી શકાય? તો બગડેલી વાનગીનો સ્વાદ અને ગંધમાં પરિવર્તન આવે છે। ચોથો, વાસી ખોરાક ખાવાથી શું થાય? તો વાસી ખોરાક ખાવાથી બીમાર પડાય, ફૂડ પોઈઝનિંગ એટલે કે ઝાડા ઉલટી થઈ જાય। પાંચમું છે, ખોરાકનો બગાડ ન થાય તે માટે શું કાળજી રાખશો? તો જરૂર પૂરતો જ ખોરાક બનાવીશું। પ્રશ્ન 8, વર્ગીકરણ કરો। તો અહીંયા વસ્તુઓ આપેલી છે, 1 દિવસ સુધી ખાઈ શકાય અને 2 દિવસ સુધી ખાઈ શકાય તેવી વસ્તુઓનું અહીંયા વર્ગીકરણ કરવામાં આવેલું છે। વિદ્યાર્થી મિત્રો તમે પણ કરેલું જ હશે તો ચેક કરી લેજો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 9, માગ્યા મુજબ જવાબ લખવાના છે। તમને ભાવતા ભોજનની યાદી બનાવો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું અને મારા બંનેના જવાબ અલગ હોઈ શકે છે। ભજીયા, ઢોસા અને ખમણ, પાઉંભાજી, ગુલકંદ અને ઢોકળા। ત્યારબાદ બીજું છે, ઉપરની યાદીમાં જણાવેલ ભોજન સામગ્રી જલ્દી બગડી જતી હોય તેવા ક્રમ પ્રમાણે ગોઠવો। તો ખમણ, પાઉંભાજી, ઢોકળા, ભજીયા, ઢોસા અને ગુલાબજાંબુ, આ રીતે આપણે ક્રમમાં ગોઠવેલ છે।
જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ એટલે કે આગળના વિડીયોની અંદર. આવજો.